આજરોજ મોજ આશ્રમ મોજ નદીને કાંઠે આવેલું ત્યાં બ્રહ્મલીન સંત શ્રી પરમ પૂજ્ય ભોજપુરી બાપુની 35મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવે છે। તે દરમિયાન રાતના લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલું છે। સાંજના 7 વાગ્યે ભોજન પ્રસાદી અને સંતવાણીનો કાર્યક્રમ રાખેલ હતો। તેમાં લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી અને ભનુભાઈ ઓળેદરા ભજનીક અને જયદીપભાઈ સોની અને ખેંગારભાઈ ગઢવી, અલ્પાબેન રાઠોડ, લોકગાયિકા મોજ આશ્રમના મહંતશ્રી અખંડ આનંદશ્રી ભારતી બાપુ દર વર્ષની જેમ આ વર્ષે પુણ્યતિથિ ઉજવવામાં આવે છે અને આ પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા તાલુકાના ભાઈઓ ભક્તો પ્રેમથી પધાર્યા અને ભજનનો માહોલ જામ્યો હતો અને લોક સાહિત્ય અને ભજનની રમઝટ બોલાવી હતી। ઉપલેટા આશ્રમ એટલે કે જડેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર તેમજ સાથે મોજ નદી કે જ્યાં ખૂબ સરસ આવો આશ્રમ છે અને બાપુ એવા પૂજ્ય બાપુ મોજપુરી બાપુની આ 35મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન કર્યું છે, જ્યાં પૂજ્ય બાપુ અખંડ આનંદ બાપુ દ્વારા આવું સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કર્યું છે। જેમાં અમે સૌ કલાકારો અમારી વાણીને પવિત્ર કરવા માટે આવ્યા છીએ, તેમજ બાપુના આશીર્વાદ પણ લીધા અને આ બધા ભાવિક ભક્તો સાથે મળીને સંતવાણીની મોજ માણી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર। જય માતાજી। બ્યુરો રિપોર્ટ, અર્શિભાઈ આહિર, ઉપલેટા।